સાથે હું છું ધ્વનિ। દર્શક મિત્રો, હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે નાથના નગર ભ્રમણને। નગરનો નાથ ભગવાન જગન્નાથ રંગે ચંગે ભાઈ બહેનો સાથે નગરની યાત્રાએ નીકળવાનો છે। ભક્તોના હાલચાલ પૂછવાનો છે। આખું અમદાવાદ ભગવાન જગન્નાથના રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે। અને કેમ ન હોય, જ્યારે આખું વર્ષ આ આંખો તરસતી હોય છે ભગવાનની ઝાંખી માટે, ત્યારે એ ભગવાન, એ પ્રભુ, એ નગરના નાથ સામે ચાલી અને ભક્તોને દ્વારે આવવાના છે। ત્યારે અમદાવાદની રથયાત્રાનું શું મહત્વ રહેલું છે, શું છે રથયાત્રાનો ખાસ ઇતિહાસ અને કઈ કઈ વિધિઓ કરવામાં આવે છે, તે તમામ બાબતો આપને જણાવીશું આજના આ ખાસ કાર્યક્રમમાં। નાથની નગરચર્યા એ નગરજનો માટે એક રૂડો અવસર છે, જે સીધો ભક્તોને ભગવાન સાથે જોડે છે। આમ તો ભક્તો પોતે મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે, પરંતુ આ એક જ અવસર, એક જ લાહવો છે કે જ્યારે ભગવાન સામે ચાલી અને ભક્તોને દ્વાર પધારતા હોય છે, ભક્તોને આંગણે આવતા હોય છે, ભક્તોના ખબર અંતર પૂછતા હોય છે અને હાલચાલ જાણવાનો પ્રયત્ન કરતા હોય છે। તો શું છે આ રથયાત્રાનું મહત્વ, સાથે કેવી રીતે શરૂઆત થઈ આ રથયાત્રાની અને કઈ રીતે આ રથયાત્રા દેશની સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા બની, તે હવે અમે આપને જણાવીશું। અષાઢી બીજ, જેના દિવસે જાણે નગરમાં એક વિશેષ તહેવાર ઉજવાય છે, અને તે છે રથયાત્રા। એક અનેરું પર્વ, એક એવી યાત્રા જેમાં સ્વયં ભગવાન ભક્તોને મળવા નગર યાત્રાએ નીકળે છે। હજારો વર્ષ પહેલા અમદાવાદમાં 1878માં શરૂ થઈ રથયાત્રાની પરંપરા આજે પણ નિભાવવામાં આવી રહી છે, અને આજે આ રથયાત્રા બની ગઈ છે અમદાવાદની ઓળખ। રથયાત્રા યાત્રા છે સદભાવ અને સંભાવની, યાત્રા છે માનવ કલ્યાણની। આ એક એવી યાત્રા છે જેમાં હિલોળે ચઢે છે સમગ્ર માનવ જીવન। આ યાત્રા છે ભક્તિ, ભજન અને ભોજનની। રથયાત્રીને બધી જ પરંપરાઓ, વિધિઓ જેમાં સૌ કોઈ ભાગ લે છે। રથયાત્રાનો આ પર્વ માત્ર મંદિરનો કે મંદિર પ્રશાસનનો ઉત્સવ નથી, આ ઉત્સવ તો છે રથયાત્રામાં જોડાતા તમામ રથયાત્રીઓનો ઉત્સવ। ભગવાનના દર્શન માટે વાટ જોઈને બેઠેલી એ ભક્તોની આંખોનો ઉત્સવ। આ ઉત્સવ છે એ સાધુ સંતોનો, જેઓ દૂર દૂરથી આવીને આ ઉત્સવના ભાગીદાર બને છે। આ ઉત્સવ છે ભજન, ભોજન અને ભક્તિનો, જેમાં સૌ સહભાગી થાય છે અને આખી આ નગરચર્યાને પાર પાડે છે। આ ઉત્સવ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો છે, જે નિજ મંદિરમાંથી નીકળીને પોતાના ભક્તોના હાલચાલ પૂછે છે। આ ઉત્સવ છે એ તમામ વિધિઓનો, એ પરંપરાઓનો, જે આજે પણ બખૂબી નિભાવવામાં આવે છે। જગદીશ મંદિરના મહંત શ્રી નરસિંહદાસજીના નેતૃત્વમાં ઈસવીસન 1878ની અષાઢી બીજની વહેલી સવારે રથયાત્રાની ભવ્ય પરંપરાનો પ્રારંભ થયો, જે આજ દિન સુધી અવિરત ચાલી રહી છે, અને તેનું મહાત્મય અને મહત્વ આજે પણ અકબંધ છે। ઈસવીસન 1878માં સૌ પ્રથમ નીકળેલી રથયાત્રામાં સાધુ સંતો, ભજન મંડળીઓ, નિશાન, ગજરાજો, ધજા પતાકા, ઢોલ નગારા અને બેન્ડ બાજા સામેલ હતા। પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો, તેમ તેમ આ રથયાત્રામાં જોડાતા ગયા પોલીસ દળ, અખાડા, ટ્રક, ઊંટગાડીઓ। તો જૂની રથયાત્રામાં ટ્રકોમાં ઠંડુ પાણી, મગ, જાંબુ, કાકડી અને ચોકલેટનો પ્રસાદ વહેંચવામાં આવતો, જે આજે પણ જેમનું તેમ છે। તો વધુ એક રોચક વાત એ છે, આજે કોઈને કહીએ કે વર્ષો પહેલા રથયાત્રા રતનપોળમાંથી પસાર થતી હતી તો નવાઈ લાગે, પરંતુ પ્રારંભના વર્ષોમાં રથયાત્રા મર્યાદિત વિસ્તારોમાંથી જ પસાર થતી હતી। જો કે ધીરે ધીરે વધુમાં વધુ ભક્તોને દર્શનનો લાભ મળે તે ઉદ્દેશ્યથી રથયાત્રાનો માર્ગ
બદલાતો રહ્યો છે. 1947માં ભારતને આઝાદી મળી તે પહેલા રથયાત્રા જમાલપુર મંદિરેથી નીકળીને કેલિકો મિલ થઈ ગીતા મંદિરના રસ્તેથી રાયપુર, ખાડિયા, કાલુપુર પુલ થઈને સરસપુર ખાતેના વિરામ સ્થળે પહોંચતી. ત્યાં થોડાક વખત વિરામ કર્યા બાદ રથયાત્રા પ્રેમ દરવાજા, દરિયાપુર, માધુપુરા, દિલ્હી દરવાજા, દિલ્હી ચકલા, ઘી કાંટા, કૃષ્ણ સિનેમા આગળ થઈને રતનપોળ જેવી સાંકડી પોળોમાં દાખલ થતી. રતનપોળના નાકેથી ફુવારા, ફુવારાથી ચાંદલા પોળ, સાંકડી શેરી, રાયપુર ગેટ, રાયપુર દરવાજા, ગીતા મંદિર થઈને સાંજના જ નિજ મંદિર પરત ફરતી હતી. પરંતુ આજે રથયાત્રાના માર્ગમાં ખાસું એવું પરિવર્તન આવ્યું છે. કહેવાય છે પરિવર્તન એ સંસારનો નિયમ છે. આ વાત મંદિર, પરિસર, રથ તથા રથયાત્રા પર પણ એટલા જ લાગુ પડે છે, જેનું સ્વરૂપ દર વર્ષે બદલાતું રહ્યું છે. આજે રથયાત્રાએ લોકોત્સવનું સ્વરૂપ ધારણ કર્યું છે. આ વખતે 147મી રથયાત્રા નીકળવાની છે. આટલા વર્ષોથી નીકળતી રથયાત્રામાં એક સમય હતો જ્યારે ગુજરાતમાં કોમી હુલ્લડો ફાટી નીકળ્યા હતા. તે સમયે મંદિર કમિટી તરફથી એવો નિર્ણય લેવામાં આવ્યો કે રથયાત્રા નથી કાઢવી, લોકો અહીંયા જ દર્શન કરવા આવે. ત્યારે ગજાનંદ ગણેશ હાથીનો વેશ ધારણ કર્યો અને હવે જે રથને વિઘ્ન હરતા જ ખેંચીને લઈ જાય તે રથની આગળ ભલા કોઈ વિઘ્ન કેવી રીતે આવી શકે? પછી ભલેને માનવ કોમી હુલ્લડો કેમ ન હોય. જે ગજરાજ રથને હંકારીને લઈ ગયા તેનું નામ હતું સરજુ હાથી. આજે તેની સમાધિની પહેલા પૂજા કરીને બાદમાં રથને પ્રસ્થાન કરવામાં આવે છે. બસ ત્યારથી જ રથયાત્રામાં હાથીઓનું એટલે કે ગજરાજોનું મહત્વ વધી ગયું અને દર વર્ષે બસ ગજરાજ રથયાત્રાને પ્રસ્થાન કરાવે છે. આજના આધુનિકરણ અને પશ્ચિમીકરણની અસર સમાજ પર જરૂર પડી છે, પરંતુ તેની કોઈ જ અસર આ રથયાત્રા પર પડી નથી. ભલે ટીવી પર ચેનલો દ્વારા રથયાત્રા બતાવવામાં આવતી હોય, પણ દર વર્ષે ભગવાનના સન્મુખ દર્શન કરવા લાખોની સંખ્યામાં લોકો રથયાત્રામાં ઉમટે છે. આજે પણ એ જ સૂત્ર સાથે પરંપરાગત નીકળનારી રથયાત્રામાં લોકો દૂર દૂરથી આવી ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે, તેમજ ઘરે જ પોતાના સ્મરણોમાં રાખી હૃદયમાં વસાવે છે. રથયાત્રાની એ સુંદર યાદો. ધર્મલોક ડેસ્ક, GSTV. ભગવાન જગન્નાથની રથયાત્રાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અષાઢ માસની શુક્લ પક્ષના બીજના દિવસે આ વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા નીકળતી હોય છે. આ દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની પ્રતિમાને દિવ્ય રથ પર બિરાજમાન કરવામાં આવે છે અને ભગવાન નગરચર્યાએ નીકળે છે. ત્યારે વિશ્વમાંથી ખૂણે ખૂણેથી ભક્તો ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. ત્યારે આ રથયાત્રા કેમ ખાસ છે અને શું છે તેનું મહત્વ, આટલી ખાસ આ રથયાત્રા કેમ બની, આવો આપને જણાવીએ. ભગવાન જગન્નાથજીની રથયાત્રા અષાઢી બીજના દિવસે નીકળે છે. તેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર, બહેન સુભદ્રાની પ્રતિમાઓને 3 જુદા જુદા દિવ્ય રથો પર મૂકીને નગર પરિભ્રમણ કરવામાં આવે છે. રથયાત્રાના દર્શન માટે દેશ જ નહીં, દુનિયાભરના લાખો ભક્તો ઉમટી પડતા હોય છે. જગન્નાથ મંદિર 450 વર્ષથી અધિક પ્રાચીન છે. સૌપ્રથમ સંત હનુમાનદાસજીએ મંદિરમાં ગાદીની સ્થાપના કરી. પુરીના કારીગરો પાસે મૂર્તિ બનાવી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. સારંગદાસજીએ જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની મૂર્તિની સ્થાપના કરાવી. બાલ મુકુંદ દાસજીએ મંદિરના ધાર્મિક કાર્યોની રસમોને આગળ ધપાવી. નરસિંહદાસજીએ 1878 અષાઢી બીજની વહેલી સવારે ભવ્ય રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો. જગન્નાથ મંદિરમાં જે ભગવાનની પ્રતિમા છે તે લીમડાના લાકડામાંથી બનાવવામાં આવી છે. જગન્નાથ બલભદ્રજીના હાથ, મુખ અને મોઢું છે, જ્યાં સુભદ્રાજીનું પણ મુખ મોઢું છે, પરંતુ તેમના હાથ અને પગ નથી. જગન્નાથજીના રથનું નામ નંદી ઘોષ છે, બલભદ્રજીના રથનું નામ તદ્વજ છે અને સુભદ્રાજીના રથનું નામ કલ્પધ્વજ છે. ત્રણેય ભાઈ બહેનના રથ સાગના લાકડામાંથી બનાવવામાં આવ્યા છે.
તો રથોના પૈડામાં સીસમનું લાકડું વાપરવામાં આવ્યું છે. રથયાત્રાનું સૌથી પહેલું નિમંત્રણ સરજુ પ્રસાદ નામના ગજરાજની સમાધિ અપાય છે. રથયાત્રા પૂર્વે જળયાત્રા, ગજવેશ, સોનાવેશ જેવી વિધિઓ કરવામાં આવે છે. વર્ષમાં એકવાર પ્રભુ ભક્તોને ગજવેશમાં દર્શન આપે છે. વર્ષમાં એકવાર પ્રભુ સોનાવેશ ધારણ કરે છે, તો મુસ્લિમ બિરાદરો ચાંદીનો રથ મંદિરને દર વર્ષે ભેટમાં આપે છે. રથયાત્રા પહેલા ભગવાન 15 દિવસ મોસાળમાં રોકાણ કરે છે. મોસાળથી પાછા ફરતા પહેલા ભગવાન બીમાર પડી જાય છે. રથયાત્રા પહેલા જ ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. તો રાજ્યના મુખ્યમંત્રી રથયાત્રાનું પ્રસ્થાન સોનાના ઝાડુથી રસ્તો સાફ કરીને પહિંદ વિધિથી કરાવે છે. અષાઢી બીજે રથયાત્રા વાજતે ગાજતે માનવ મહેરામણ સાથે નીકળે છે. ભગવાનનો રથ ખલાસીઓ ખેંચે છે અને મામાના ઘર સુધી લઈ જાય છે. ત્યારે મોસાળિયા ભગવાન માટે મામેરું તૈયાર કરે છે. રથયાત્રાએ ભજન, ભોજન, ભક્તિનો સમન્વય છે. તો આ પ્રકારે જગન્નાથ મંદિરમાં રથયાત્રાની વિશેષતા રહેલી છે. જો આ સિવાય વાત કરીએ તો શાસ્ત્રોક્ત રીતે ધજા પતાકાનું ખૂબ જ મહત્વ છે. અમદાવાદમાં આવેલા પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં પચરંગી ધજા પતાકાનો ઉપયોગ કરવામાં આવે છે. મંદિરની ધજા 5 રંગની છે. સાથે જળયાત્રા તેમજ રથયાત્રા વખતે 5 રંગની ધજા પતાકાનો સમાવેશ કરવામાં આવે છે. દર વર્ષે નેત્રોત્સવ વિધિ બાદ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરાય છે. શહેરના પ્રથમ નાગરિક વાજતે ગાજતે ધજા લઈને આવે છે. ધજાનું પૂજન કરી મંદિર પર નવી ધજા ચડાવે છે. ધજારોહણ કરવા પાછળનો હેતુ છે ભગવાન મોસાળેથી પરત આવ્યા તેની ખુશી. વળી મંદિરના શિખર પર ફરકતી ધજાની જેમ ભક્તોની જીવનરૂપી ધજા પણ ફરકતી રહે. ધર્મલોક ડેસ્ક, GSTV.